હેલો એવરીવન, સ્વાગત છે આપનું સ્પીકિંગ ઇંગ્લિશના ડેઇલી વ્લોગમાં. મિત્રો, અંગ્રેજી શીખવું એટલે બસ 26 અક્ષરોની રમત. શું તમને અંગ્રેજી અઘરું લાગે છે? શું તમે બેઝિક ઇંગ્લિશ સહેલાઈથી શીખવા માંગો છો? જો હા, તો ઝડપથી ઇન્સ્ટા એન્ડ ફેસબુક પર ફોલો, લાઇક એન્ડ શેર કરી દેજો. અને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વેલકમ ટુ બેઝિક એન્ડ સ્પીકિંગ ઇંગ્લિશ ડેઇલી વ્લોગ્સ. આપણે શરૂ કરીએ છીએ બેઝિક ઇંગ્લિશ. તો ઝડપથી એક નજર ઇંગ્લિશ આલ્ફાબેટ પર એટલે કે એબીસીડી પર કરી લઈએ. શું તમે જાણો છો એબીસીડીમાં કેટલા અક્ષરો છે? બિલકુલ સાચું વિચાર્યું, 26 અક્ષરો. A B C D E F G H I J K L M N O P L M N O P Q R S T U V W X Y Z. આ 26 અક્ષરોમાંથી 5 વાવલ્સ એટલે કે સ્વર છે. એ, ઈ, આઈ, ઓ અને યુ. અને બાકી 21 કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે. જ્યારે સ્વર અને વ્યંજન ભેગા મળે ત્યારે આપણે શબ્દ બનાવી શકીએ છીએ, જેમ કે ક, ન, ક, બ, ર, ત. આજના વ્લોગમાં બસ આટલું જ. મળીએ કાલે બીજા દિવસના વ્લોગમાં. એ થી ઝેડના ઉચ્ચાર કેમ થાય તે જોવા માટે તૈયાર રહેજો. લાઇક, શેર અને ફોલો કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.